અંકલેશ્વર જીઆઈડીસીની કેમ્પકક્ષ એન્ટરપ્રાઇઝમાં ગેસ લીકેજ થતાં ગભરાહટની ઘટના સામે આવી। અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત કેમ્પકક્ષ એન્ટરપ્રાઇઝમાં શનિવારે 17મી તારીખે બપોરના સુમારે ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ મચી જવા પામી। કંપનીના પ્લાન્ટમાંથી કેસરી રંગના ધુમાડાના ગોટે ગોટા અંકલેશ્વરના આકાશમાં છવાઈ જતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો। પ્રાથમિક માહિતી મુજબ પ્લાન્ટમાંથી વીક નાઇટ્રિક એસિડ ગેસ લીક થયું હોવાનું સામે આવ્યું છે। જોકે સત્તાવાર રીતે અંગે કોઈ માહિતી બહાર પડાઈ ન હતી। ઘટનાના અનુસંધાને અંકલેશ્વર મામલતદાર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા અને પરિસ્થિતિનો ચિત્તાર લીધો। સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી। સ્થાનિક પ્રશાસને તાત્કાલિક પગલાં લેતા સ્થાનિકોને સુરક્ષિત રાખવા માટેના પ્રયાસો કર્યા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ તાત્કાલિક હરકતમાં મુકાઈ। સદનસીબે ગણતરીના સમયમાં લીકેજને બંધ કરી પરિસ્થિતિ કાબૂમાં કરી લેવામાં આવી છે। જોકે હવામાં પ્રદૂષણનો કયો સ્તર છે, કેટલા લોકોને તેની અસર થઈ અને તેનું કેટલું નુકસાન થઈ શકે છે વગેરેની જાણકારી તો સમગ્ર તપાસને અંતે જ ખબર પડશે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમ્પકક્ષ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે। આ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે। અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે।